નમસ્તે દર્શક મિત્રો, કાલચક્રમાં આજે આપણે ગુજરાતના સૌથી પ્રદૂષિત વિસ્તારમાં નેતાઓએ જે આપેલા વચનો 2003માં જે વચનો આપ્યા હતા, 2009માં જે વચનો આપેલા હતા એની વાત કરવી છે. એ વાત એટલા માટે કરવી છે કે ત્યારે કહેવામાં આવ્યું હતું કે પ્રદૂષણ તો કોઈ પણ ભોગે સરકાર આ સ્વીકારવાની નથી. એવું વચન સ્પષ્ટપણે કહ્યું હતું કે વિકાસ પ્રદૂષણના ભોગે નહીં. તો આજે શું પરિસ્થિતિ છે એની આપણે વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે દહેજમાં પેટ્રોકેમિકલ્સ અને કેમિકલ્સના એટલા બધા ઇન્ડસ્ટ્રીઝ ત્યાં આવી ગઈ છે અને બરાબર બાજુમાં વાપી પણ છે. તો ભરૂચ જિલ્લો એક એવો જિલ્લો છે કે જ્યાં સૌથી વધારે પ્રદૂષિત એકમો છે, પ્રદૂષિત ઉદ્યોગો છે અને સૌથી વધારે પ્રદૂષણ ત્યાં થાય છે. તો એની વાત કરવી છે અને આપણા નેતાએ જે વચન આપ્યા હતા એ પણ આપણે જોઈ લઈએ કે 2011માં શું વચન આપ્યું હતું. એ આમાં સ્પષ્ટપણે આપણે વંચાય છે કે દહેજમાં ટ્રીટમેન્ટ કર્યા વગરનું કેમિકલ વાળું પાણી અત્યારે ખુલ્લેઆમ દરિયામાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ રસાયણ ઉદ્યોગની ઇન્ડિયા કેમ ગુજરાત 2009નું જે રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરેલું ત્યારે એમણે કેટલાક વચનો આપ્યા હતા કે આ જે કેમિકલ્સ છે એન્વાયરમેન્ટ બનાવો, કે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં હેઝાર્ડસ નહીં પરંતુ હેલ્થી એન્વાયરમેન્ટ બનાવો, એવું સ્પષ્ટપણે કહ્યું હતું. અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ વિકાસ હોવો જોઈએ, એ જ કરીશું અમે, એવું વચન આપ્યું હતું. અને સૌથી મોટું વચન તો એ આપ્યું હતું કે ઔદ્યોગિક પ્રગતિમાં પર્યાવરણ સુરક્ષા અંગે રાજ્ય સરકાર કોઈ સમાધાન કરવાની નથી. આ સ્પષ્ટપણે એમણે કહ્યું હતું. તો આજે સ્થિતિ શું છે, આજે એ સવાલ આજે આવીને ઊભો રહે છે કે આજે સ્થિતિ શું છે. આજે છેલ્લા 3 દિવસથી ત્યાં વરસાદ પડે છે તો ખુલ્લે આમ દરિયામાં પાણી છોડી દેવામાં આવી રહ્યું છે. તો આ વચનો ક્યાં ગયા? સવાલ સૌથી મોટો એ આવીને ઊભો છે કે વચનો ગયા ક્યાં અને શા માટે? ત્યારે તો પછી વચનો આપવામાં આવ્યા હતા, જો એ વચન નિભાવવું નહોતું તો વચન શા માટે આપવામાં? આ જોઈએ છીએ આપણે ત્યાં 2 દિવસ પહેલાના આ દ્રશ્યો છે કે જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે પ્રદૂષણ કેટલી હદે, લાલ પાણી ચારે બાજુ દહેજમાં જોવા મળે છે. ભરૂચની નજીક જ દહેજ છે, ત્યાં આ આખી ફેક્ટરીઓની બહાર આ પ્રકારના પ્રદૂષણ, લાલ પાણી ત્યાં વહી રહ્યા છે અને બધું જ દરિયાની અંદર જાય છે. અને ત્યાં દરિયામાં માછલીઓનો મોટા પાયે વિનાશ થઈ રહ્યો છે. દરિયાની જે જીવ સૃષ્ટિ છે એનો મોટા પ્રમાણમાં વિનાશ થઈ રહ્યો છે. ત્યાંના જે માછીમારો છે રોજગારી ગુમાવી રહ્યા છે. નર્મદા નદી આખી પ્રદૂષિત થઈ જાય છે અને જ્યારે ભરતી ઓટ થાય છે ત્યારે નર્મદાનું પાણી છે ભરૂચથી આગળ આ પ્રદૂષિત બધું જ પાણી જાય છે અને એના કારણે નદીના કાંઠે પ્રદૂષણ ફેલાય છે, માછલીઓનો વિનાશ થાય છે. તો આ જે બધું આપણે જોઈએ છીએ તો શા માટે આવું થાય છે? સવાલ એ ઊભો થાય છે. આ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં આ ફેક્ટરીનું પાણી બહાર નીકળે છે. તો વિકાસ કરીશું પણ પ્રદૂષણ વિનાશના ભોગે અમે નહીં ચલાવીએ. આ લાલ પાણી સ્પષ્ટપણે દેખી શકીએ છીએ આપણે. અને બધું જ પાણી સામે દેખાય છે, દરિયો ત્યાં જાય છે, દરિયાની અંદર બધું જ પાણી છોડી દેવામાં આવે છે. તો નેતાઓના વચનો કંઈક જુદા હોય છે અને એ જે કંઈ બોલે છે એ કંઈક જુદું હોય છે. તો આ બધી જ બાબતો આપણા માટે એટલા માટે મહત્વની બની જાય છે. ફેક્ટરીઓમાં ચારે બાજુ આ પ્રકારે લાલ પાણી વહી રહ્યા છે. આપણે દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ આટલા મોટા પ્રમાણમાં લાલ પાણી. દહેજમાં આ જે થાય છે એના કારણે આસપાસના લોકોનું જે પર્યાવરણને તો નુકસાન થાય છે, લોકોના આરોગ્યને પણ એટલા જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. તો આ જે મૂળ વાત હતી કે આપણે જે ખરેખર જે લોકોના હિત માટે કામ થવું જોઈએ હતું તેવું મોદી સાહેબે વચન આપ્યું હતું 2009-2011માં પણ સ્પષ્ટપણે વચન આપ્યું હતું, પરંતુ એનો અમલ ક્યાંય થતો હોય એવું દેખાતું નથી. દહેજ આજે પેટ્રોકેમિકલ્સનું હબ બની ગયું છે, પરંતુ ત્યાં પ્રદૂષણ એટલું પારાવાર થાય છે કે લોકો પરેશાનીનો મોટા પ્રમાણમાં સામનો કરી રહ્યા છે અને એટલા માટે ટ્રીટ કર્યા વગરનું પાણી છોડી દેવા છે. આપણે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જે રાસાયણ ઉદ્યોગની ઇન્ડિયા કેમ્પમાં જે વાત કરી હતી એમાં એણે સ્પષ્ટપણે કહ્યું હતું કે આપણે આપણો વિકાસ કોઈ પણ હિસાબે પ્રદૂષણના ભોગે નહીં કરીએ. તો અત્યારે આપણે જોઈએ છીએ કે દહેજમાં જે મોટા પ્રમાણમાં આ પ્રકારની કેમિકલ ઇન્ડસ્ટ્રી જે આવી છે એ ઇન્ડસ્ટ્રી પારાવાર નુકસાન
કરી રહી છે, તમામ જગ્યાએ કરી રહી છે. અને એટલા માટે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના હેઝાર્ડસ નહીં પરંતુ હેલ્થ એન્વાયરમેન્ટ બનાવો એવો આદેશ કર્યો હતો અને સરકાર પણ એવું માને છે, એવું સ્પષ્ટપણે કહ્યું હતું ને એ જ પ્રમાણે કરશે એવું કહ્યું હતું. તો જનસુખાકારી માટે પર્યાવરણ મૈત્રીપૂર્ણ વિકાસ, તો આમાં મૈત્રી ક્યાં રહી? લોકો પરેશાન થાય છે, રોગ એટલા બધા મોટા પ્રમાણમાં થાય છે, પશુઓ મરી જાય છે અહીંયા, અને માછલીઓ તો મરે જ છે. તો આ આખી જે પરિસ્થિતિ આખી ઊભી થઈ છે દહેજમાં, કે ત્યાં દહેજમાં લાલ પાણી વહી રહ્યું છે વિકાસના નામે. તો આ મૂળ વાત જે નેતાઓએ કરી હતી, પરંતુ આજે એનો અમલ ક્યાંય દેખાતો નથી. અને એટલા માટે કરોડો રૂપિયાની સહાયો આપી હતી આ બધા જ ઉદ્યોગોને, તો એ પૈસા ગયા ક્યાં? સવાલ એ છે. નાના રાસાયણિક ઉત્પાદકોને તો 10 લાખ રૂપિયા સુધીની વધારાની વ્યક્તિગત સહાય પણ આપી હતી. તો આટલા મોટા પ્રમાણમાં જે 200 મિલિયન લીટર ક્ષમતા 2 ગણી એટલે કે 400 મિલિયન કરવાની હતી, તો આ પાણી કેમ દરિયામાં ખુલ્લેઆમ નાખવામાં આવ્યું છે? તો પૈસા ગયા ક્યાં? કોને આપેલા? ઉદ્યોગોને તમે આપ્યા, તો ઉદ્યોગોએ શું કર્યું? એનું મોનિટરિંગ ગુજરાત પ્રદૂષણ બોર્ડ બિલકુલ કરતા નથી. અને એ સમયના રાજ્ય પ્રધાન સૌરભ પટેલે કહ્યું હતું કે અમે જે છે આ ગુજરાતમાં સૌથી પ્રદૂષિત વિસ્તારમાં ની વાત જે કરી, પણ તો આજે 15 વર્ષે સૌથી વધારે પ્રદૂષિત વિસ્તાર થઈ ગયો છે. અને એના ફિક્કીના ચેરમેનથી લઈને પંકજ આર પટેલે કે જીવનના દરેક ભાગમાં કેમિકલનો વપરાશ વધવાનો છે એવું એણે સ્પષ્ટપણે કહ્યું. આપણી પાસે એ સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો છે. અને લોકો એટલા માટે કહે છે કે નેતાઓ વચન આપે છે, તો એ નેતાઓના વચનો કાલચક્રમાં ક્યાં ફસાઈ જાય છે? ઇતિહાસનું કાળું પ્રકરણ કેમ રચાઈ જાય છે? ઇતિહાસનું આ લાલ પાણી કેમ દેખાય છે? ત્યાં શુદ્ધ પાણી હોવું જોઈએ, ત્યાં કેમ દેખાય છે? અને ત્યાં લાખો લોકો, 35,000ની વસ્તી એની આસપાસની છે. અને એ 35,000ની વસ્તી આ હવાના પ્રદૂષણ, પાણીના પ્રદૂષણથી એટલી પરેશાન છે કે ત્યાં વારંવાર લોકોએ આંદોલનો કરવા પડે છે. તો આ જે મૂળ વાત છે કે નેતાઓ જે વચનો આપે છે, એ વચનોનો અમલ કેમ નથી થતો? એ સૌથી મોટો સવાલ આવીને એટલા માટે ઊભો રહે છે. અને દહેજના PCPIRની જે સ્થાપના થઈ એને 15 વર્ષ થયા છે. અને ત્યાં આ પ્રકારે આજે એક નર્ક જેવો અનુભવ સ્થાનિક લોકો કરી રહ્યા છે. દરિયાની ખંભાતના અખાતમાં દરિયાની જે જીવ સૃષ્ટિ છે મોટા ભાગે ખતમ કરી નાખવામાં આવી છે. અહીંયા મોટા મોટા ઇન્ડસ્ટ્રીઝ આવેલા છે, રિલાયન્સ છે, અદાણી છે, ઉપરાંત મેઘમણી જે અમદાવાદની કંપની છે મેઘમણી, તો ત્યાં મોટા મોટા કેમિકલ્સના કારખાનાઓ શરૂ કર્યા છે. અને આ બધા જ કારખાનાઓ એટલા મોટા પ્રમાણમાં ત્યાં પ્રદૂષણ કરતા હોવાની અગાઉ પણ નોટિસ આપવામાં આવી છે. ઘણા બધા કારખાનાઓને નોટિસ આપવામાં આવી છે. તો એનો આ જે થાય છે પ્રદૂષણ અટકતું કેમ નથી એ સવાલ છે. નેતાઓ વચનો આપીને જાય છે, તો આ કાલચક્રમાં કેમ એ બધા વચનો ફેંકાઈ જાય છે? કેમ ભૂલી જાય છે? કેમ નેતાઓ બધી ફેંકાફેંક કરીને પ્રજાને મત મેળવવા માટે તમામ પ્રકારના વચનો આપે છે, પરંતુ એનો અમલ થતો નથી અને લોકો છેતરાય છે અને મત આપી આવે છે. કારણ કે પ્રભાવિત થઈ જાય છે કે આપણે દહેજમાં આટલું બધું મૂડીરોકાણ થઈ રહ્યું છે, આટલા બધા કારખાનાઓ આવી રહ્યા છે. અને એક તબક્કે તો મોદી સાહેબે એવું કહ્યું હતું કે 8 લાખ લોકોને દહેજમાં રોજગારી મળશે. 8 લાખ. આજે 80,000ને પણ રોજગારી મળતી નથી. તો આ જે નેતાઓના વચનો છે, એ વચનો ખરેખર અત્યંત શરમજનક છે. એનો અમલ નથી કરતા એટલા માટે શરમજનક છે. ગુજરાતની પ્રજાને આપેલા વચનોનો અમલ ન કરે છતાં પણ આ જ નેતાઓને શરમ બિલકુલ આવતી નથી. અને એની જાહેરાત પણ મોટા પ્રમાણે કરે છે. અને એ જે જાહેરાતો કરે છે એ પ્રજાના પૈસે પાછા જાહેરાતો કરે છે. અને એટલા માટે આ બધી જ બાબતો આપણી સમક્ષ આજે આવી રહી છે કે નેતાઓએ જે વચનો આપ્યા હતા એને 15 વર્ષ થયા, તો અમલ કેમ નથી? આટલા મોટા પ્રમાણમાં કેમિકલ્સ ઇન્ડસ્ટ્રી તમે લાવો છો, તો એ પ્રદૂષિત ધરતીને ન કરે, દરિયાને ન કરે, આકાશને ન કરે, તો એના માટેના તમે પગલાં શું ભરો છો? GPCBના ભ્રષ્ટ અધિકારીઓ ત્યાં જઈને કરે છે શું? GIDCના અધિકારીઓ શું પગલાં ભરે છે? મનસુખ વસાવા ત્યાંના સંસદ સભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, શું કરી રહ્યા છે? ત્યાં તો ઉદ્યોગોના કાર્યક્રમોમાં હાજર રહે છે. ત્યાંની જે એસોસિએશન છે એસોસિએશનના કાર્યક્રમોમાં હાજર રહે છે અને પોતાની તુલા કરાવડાવે છે. તો મનસુખ વસાવા પ્રદૂષણના કારણે એક પણ વખત આ લોકોના આંદોલનો સાથે જોડાયા નથી. અને આ અત્યંત ગંભીર ચિંતાનો વિષય છે. અને એટલા માટે કાલચક્રમાં આપણે સવારમાં એની ચિંતા કરી રહ્યા છે. નમસ્તે.